ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. હું જોબ પરથી નીકળી છું ટીમ હોર્ટન્સમાંથી અને હમણાં વાગી રહ્યા છે 7 સાંજના. હજી ખૂબ પવન છે બટ વેધર બહુ મસ્ત છે. લાઈક વરસાદ પડ્યો થોડો, ઠંડી પણ એટલી નથી, પવન છે થોડો પણ ચાલે. હવે આજનો દિવસ હતો, મારી 2 થી 8ની શિફ્ટ હતી પણ મારી મેનેજરે મને જલ્દી બોલાવી લીધી, લાઈક કે તું આવી જા 9 વાગે, બિકોઝ ઇન્વેન્ટરી કરવાની હતી અને લોકો નહીં હતા એ લોકો પાસે. સો મેં 9 વાગે પહોંચી ગયેલી. 9 થી 7 શિફ્ટ હતી અને આ જોબથી નીકળી અને પાછળ જુઓ પવન કેટલો આવે છે. બસ હવે કાલે પનીર બટર મસાલા ઘરે બનાવ્યું હતું તો ખૂબ બધું બની ગયું. મને 2 જણનું ખાવાનું બનાવવાની આદત છે, તો હવે આજે સવારે ડબ્બો લાવી જવાની ભૂલી ગઈ. એઝ યુઝ્યુઅલ ડબ્બો હું ક્યારે લઈને નથી જતી, ભૂલી જવું. એમ ખબર છે ડબ્બો ફ્રીજમાં છે પણ હું ભૂલી જાઉં. તો હવે ડબ્બો ભૂલી ગઈ. ઘરે જઈને એ જ ખાઈને આજે પણ બ્રાઉની લાવી છું, તો આઈસ્ક્રીમ અને બ્રાઉની ખાઈશ. બસ ચાલે છે જીવનમાં. નવી જોબ પણ શોધું છું. આઈ વિશ. મારી બેનના લગ્ન પણ આવે છે 31st. બહુ વાર કહું છું, એવરી વિડીયોમાં કહીશ કે મારી બેનના લગ્ન આવે છે, બિકોઝ મારાથી જવાવાનું નથી. એટલે કંઈ નહીં, બીજું કંઈ લખ્યું હશે. ઓગસ્ટમાં જઈશ મસ્ત રક્ષાબંધન ઉપર. અને હા, બીજું શું કહું, આજનો દિવસ તો હવે સારો હતો, કંઈ મગજમારી નહીં. 4 કલાક સેન્ડવિચ સ્ટેશન કર્યો આજે, પહેલી વખત કન્ટિન્યુઅસ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી સેન્ડવિચો બનાવો. બસ સવારે મોડું થઈ ગયું તો આજે પણ, એટલે આજે બસમાં ગયેલી. યુઝ્યુઅલ હું ચાલતી જાઉં સવારે અને સાંજે બંને ટાઈમ. કોઈ વાર થાકી ગયેલી હોઉં કે કોઈ વાર બહુ સ્નો પડતો હોય તો હું બસમાં એ ઉબર કરાવી લઉં, પણ યુઝ્યુઅલી ચાલતી જ જાઉં છું. સમરમાં બહુ સારું રહે આવી રીતે જોબ ચાલતી હોય ને તો. અને કંઈ નહીં, કેનેડા શું કહું બીજું. મારી પાસે હવે કોન્ટેન્ટ છે નથી. પહેલા 2 દિવસ બહુ સારું કોન્ટેન્ટ હતું. 3જો દિવસે પોસ્ટ જ ના કર્યું કશું, અને આજે 4થો દિવસ છે ત્યારે આજે શું કહું મેં તમને. મારી પાસે એવું બધું કંઈક છે જ નહીં કહેવાનું. લાઈક હું એક તો ભૂલક્કડ છું. અડધી વસ્તુઓ તો હું ભૂલી જાઉં. ખાવાના મારા મનમાં ખાવાના જ વિચારો ચાલતા હોય કે જે ઘરે જઈને શું જમીશ. મારે કંઈક ખાવું છે મસ્ત મસાલેદાર, મસ્ત એકદમ. એવું નહીં પીઝા પાસ્તા એવું કશું નહીં, બિકોઝ પાસ્તા ને પીઝા ખાઈને હું પજવાઈ ગઈ છું યુઝ્યુઅલી. સાચે પીઝા ને પાસ્તા બહુ ખાધા, પજવાઈ ગઈ છું. તો બીજું કંઈક તીખું ટમટમતું મસ્ત ખાવું છે, પણ શું ખાવું છે આઈ ડોન્ટ નો. બસ તો હવે આજના માટે આટલું જ, બિકોઝ હજુ તો 7 વાગ્યા છે ઇન્ડિયામાં, પણ હજુ તો સવાર 5-6 વાગ્યા હશે. હવે ખબર નહીં. મમ્મી પપ્પાને પણ હવે મોડેથી ફોન કરીશ 9-9:30 વાગે. સો આજના માટે આટલું. જય શ્રી કૃષ્ણ, જય અંબે, બાય બાય.